હાલો આઈસ્ક્રીમ પ્યાલી ગોળા શરબત. હલો હલો પ્યાલી પ્યાલી આઈસ્ક્રીમ પ્યાલી. એ ભાઈ ઉનાળામાં ટાઢા થાવ ટાઢા. પત્રી હા બધું બનાવીને મૂકી દીધું છે, કાંઈ વાંધો આવે એવું છે નહીં. એ ગજુભાઈ ઓલો ડબ્બો આપો ને ચેરી વાળો. હવે પત્રી રહેવા દે ને, એ તો બહુ મોંઘી છે. ભાઈ એ કાંઈ એ ગજુભાઈ આપણે ખાવામાં કાંઈ વાંધો નહીં હો. હવે ભાઈ પત્રી તું તે પણ ખોટ જાય નહીં ખાવાનું. લે હવે એકમાં તો હું ખોટ જાય ગજુભાઈ. તમે જીગર નો લે તમારામાં. એ કોઈ છે કે નહીં? એ બધો ઓર્ડર દેવો છે. એલા એ પથુભાઈ હું શું લાવું. ના જલ્દી પથુભાઈ આવ્યા લાગે. એલા ભાઈ હાલ ને ક્યાં ધૂનો રાહે બેઠો છું. એ પથુભાઈ કેટલું કામ હોય બોલો શું જોવે. શું છે જો આઈસ્ક્રીમ પ્યાલી છે, ગોળા છે અને શરબત છે. પ્યાલીમાં શું છે ભાવમાં? પ્યાલીમાં ભાવ છે 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, સીધા 150 રૂપિયા સુધીનો ભાવ છે. એટલી બધી મોંઘી પ્યાલી? એ બથુભાઈ મોંઘવારી કેટલી યાર, મોંઘું તો હોય જ છે ને બધું. એવું છે? હા એમાં જો પાછા બધાય અલગ અલગ ફ્લેવર હો પાછા. એમ? હા તો પાઇનેપલ છે, મેંગો છે, પછી સ્ટ્રોબેરી ફ્લેવર છે, એવા કેટલા પ્રકારના ફ્લેવર આવે. એટલા બધા ફ્લેવર આવે મને હઉ. પછી પણ બહુ મોંઘો એવું નથી લાગતું. એ બથુભાઈ આજનો દી ઉધી સ્કીમ છે. શું સ્કીમ છે? આ તમારું ફ્રી. હે? હા હાવ ફ્રી. 1 રૂપિયો નહીં લે મારા અરે ભાઈ. 1 રૂપિયો નો લો. એ પચરી તો પણ પેલા કેને તો આમ જો તમારી છે ને મોંઘી પ્યાલી હોય ને એ લેતા આવો. મોંઘી પ્યાલી. હા, પણ હું 1 રૂપિયો નહીં આપો. અરે તમ તાર 1 રૂપિયા નો બસ. હા તો જા લેતા જા. હા ચાલો બેહો. વાહ ભાઈ વાહ, ફાવી ગયા હો, આજે તો ફ્રીમાં પ્યાલી ખાવા મળશે. પથુભાઈને કઈ સ્કીમ આપી પત્રી? એ ગજુભાઈ ફ્રી વાળી. આવ હાવ. અત્યારે કાંઈ વાંધો નહીં, આપણી પાસે છે ને સ્કીમ ખૂટે એમ જ નથી. જેવો ગ્રાહક આવે એવી સ્કીમ. હા ગજુભાઈ પણ એ શું કે ખબર છે, મોંઘી. કાંઈ વાંધો નહીં, એને કેટલાક વાળી ખાવી મોંઘી એવી બનાવી દો. હા તો ગજુભાઈ હાલો એ વાટે જ બેઠા છે. અત્યારે કાંઈ વાંધો નહીં, હાલ બનાવી નાખ. હા બનાવી દો. હાલો બતુભાઈ ગુલાબ પ્યાલી ફ્રી. હા બા એમ ફ્રી. હા પ્યાલી ફ્રી. બા આવા છે ને સ્કીમો લાવતી રહી ફ્રીની ને. 150 રૂપિયા વાળી છો બતુભાઈ, પણ આપણે ફ્રી. બા નિરાતે ખાઓ તમે. આવો ખાઈ લઈશ તમે. હા. વાહ વાહ વાહ, ગજબ છે હો ભાઈ. ફ્રીમાં ખાવાનું છે ને ભાવે જ તે. વાહ ભાઈ વાહ. કાં પત્રી કેમ છું? એ ગજુભાઈ હવે છે ને છેલ્લી ચમચી છે હો હવે. તો હાલ હાલ હા તે હાલો. હાલ. કેમ પથુભાઈ પ્યાલી કેમ લાગી? અરે ગજુભાઈ બહુ જોરદાર પ્યાલી હતી, અને એમાંથી છે ને તમે આના પૈસા નો લીધા ને એટલે મને બહુ ભાવી છે ને 2 દિવસ આનો સ્વાદ મારા મોઢામાંથી નથી જવાનો. હજી મોકલાવું એક? અરે ના હવે છે ને મારું પેટ ભરાઈ ગયું. આવી છે ને ફ્રીની ખિસકીમું છે ને લાવતા રહેજો. હા તો હાલો હું જાઉં છું. ઓ હું ફ્રીની સ્કીમ? આ તો ફ્રી તો છે પ્યાલી. હા પ્યાલી ફ્રી છે પણ બેહવાની ફી છે, ઈ ખબર છે? હે? અરે પ્યાલી ખાવાની ફ્રી જ છે સમજ્યા, પણ બેઠા કે નહીં એની ફી છે, એના પૈસા દેવા પડશે. એ તો પેલા નો કહેવાય મને, હું છે ને આમ ઊભા પ્યાલી ખાત હવે. ઈ તમારો પ્રશ્ન છે ભાઈ. હે ઊભા ખાવ બેઠા ખાવ? બેઠા ખાધી એટલે પૈસા લાગશે. હા એટલે અમારે ફી લાગી ગઈ આ ભાઈ. તો 20 રૂપિયા આપી દો બેહવાના હવે. ઓ 20 રૂપિયા? હે 150 વાળી તો ખુડેચ્યું છે, 200 નું આ ટેબલ છે. તો કેટલા દેવાના? 200. હે? એ હવે આ તો બધું ઈ ન આ તો તમે શેતાવાના ધંધા કીધા. તો પણ પેલા સોખવટ કરાય ને ભાઈ એની હારે. તો હા વાંધો નહીં, મારે પેલા સમજી જવાનું તો તમે છે ને કાંઈ ફ્રીમાં ખવડાવો એવા છો ને. હું તો રાજી થઈ ગયો તો હવે. હા તો રાજી થઈને જાઓ હાલો. હાલો રાજી થઈને નીકળો. હા પત્રી હા હું સમજો તું. હવે બીજો ગ્રાહક આવે ને એને બીજી સ્કીમ આપજે. હા હાલો. એ ભાઈ જો અહીંયા બોર્ડ છે, જો આઈસ્ક્રીમ પયાલી ગોળા. એ ભાઈ હું શું કહું, આ હારી છે ડૂટી ફૂટી વાળી છે ને, આ પયાલી આપણે ખાવાની છે. અચ્છા કાંઈ વાંધો નહીં, આપણે તો ખાવા આવ્યા છે તો ઈ જ ખાવાની હોય ને, હારી હોય ઈ. હા એ પથુભાઈ તમે શું કરો અહીંયા? એ હું છે ને આઈસ્ક્રીમ પ્યાલી ખાવા આવ્યો તો ગજુભાઈ અહીંયા. હવે અમે ઈ જ ખાવા આવ્યા છે, એમ જ આવી છીએ બે ભાઈ. રહેવા જો ને, છેતરવાના ધંધા કરે છે ઈ. કેમ છેતરવાળા શું કરે? પેલા એ જો તમને બેને છે ને હું એની સ્કીમ સમજાઈ દઉં છું. હા. ઈ બે છે ને એમ કે આઈસ્ક્રીમ પ્યાલીના છે ને પૈસા નહીં, હાવ ફ્રી. એ વાહ પથુભાઈ વાહ, મફતમાં તો ભાઈ 3-4 ખાઈ જાવ જો તું. એ પૂરી વાત તો સાંભળ, હું છે ને આમાં છેતરાઈ ગયો. કેમ? છે ને તમે આઈસ્ક્રીમ પ્યાલી છે ને બેઠીને ન ખાતા, ઊભા ખાજો. ઈ છે ને બેઠવાના પૈસા લઈ છે મારી પાસેથી, એને પૈસા લીધા બેઠવાના. હા ઈ કીમ આપણે હારું કર્યું, પથુભાઈ મળી ગયા આપણને કહી દીધું. હવે આપણે પથુભાઈ ક્યાં એમ જ કરો ના, 2 પ્યાલી ઓર્ડર આપીને ઊભા ખાઈ લેવાનું.
મોંઘી પ્યાલી મગાવજો અને છે ને ઊભા ખાજો બસ તમારે પાસે ક્યાંથી પૈસા લઈ શકવાના છે આ બરોબર આપણે ખબર પડી ગઈ છે હવે હા આમ જ કરજો હા હાલી કાઢ હાલ. હા કેમ ભગુભાઈ હાલી ગયું ને અરે તો ઈ તો હું છે ભાઈ મેં આવું બધું પ્લાનિંગ કર્યું ને એટલે હાલી ગયું નકર એ ગજુભાઈ મહેનત કોની મહેનત તારી હું અહીંથી હું પ્યાલી બનાવી દઉં તું દેવા તા ખાલી એ ગજુભાઈ એ બધું રિસ્ક વાળું કામ હો એ તો પથુભાઈ ન્યા મને મારી તોડી નાખ્યો હોય તો હા, તો હું આવું ને થોડી નાલે ધોઈ નાખ જાવ હા એ રાખો ભાઈ ધોઈ નાખશે કારે એક હારે એ ગજુભાઈ પિયાલીનો ઓર્ડર લઈ જાઓ હવે બત્રી જાતો ગાંડો નુંડા દાદા બે આવ્યા લાગે મસ્ત સ્કીમ આપજે અને ફ્રી વાળી દા એ ગજુભાઈ સ્કીમ નંબર 2 હા બેહો બેહો એ પત્રી બે આવું નથી ઉભા ઓર્ડર લઈ લે અમારો ખાલી પિયાલીનો અરે બે હોય તમ તારે બે વાડું તો ખુરશી મૂકી હોય હા ભલે મૂકી એટલે તમારે હું બે વાલે પૈસા લેવા એમ ને હા પથુભાઈ કઈ દીધું લાગે આજે કીધું જ છે ને બધું ભાઈ કે જોજો ધ્યાન રાખજો ઉભા ખાજો પડશે ને બેસતા નહીં એ ના ના એમ તારે એવું નથી એ તો પથુભાઈ છે ને એસ્ટિમેટ તોડી નાખે સમજ્યા એટલે એની આગળ સ્કીમ તમારે આગળ તો એક નવી સ્કીમ છે આપણે આગળ જેવી છે હા એક અરે એક ફ્રી એ ભાઈ ફ્રી એક આરી એક ફ્રી છે તો આપણે બે મગાઈ લેવી બરોબર ને અને બે ઓલી પાર્સલ કહી દેવું એને કહી દે તો હાલ અચ્છા બે પાર્સલ કરતો આવજે અને આમ જો બે લેતો આવે હા હા બે જો કઈ લેવી એ એક મેંગો અને એક જો પિસ્તા હારી આવશે આ તો ઈ કહી દીધું હાલ બરોબર બરોબર ને ને હા ભાઈ કહી દેજે તમ તારે પણ જો બે વાળા પૈસા નહીં આપીને ના. તમારે ઉભા જ ખાવી છે ના ના તમ તારે બે હોવાના કોણ પૈસા લે તમ તારે બે હો અને બે પાર્સલ કરાવું હા હા ફ્રી વાળી હો પછી ફ્રી વાળી તમ તારે આ તો વાંધો નહીં જા હા બે હોલો હા ગાંડા ધીરે છે ખાજો હો હા હા આમ જો એક એક ખાઈ લેવાની ને એક એક છે ને આપણે સીધી ઘરે લઈ જવાની આવો હા કા પત્રી કેમ થયું એ ગજુભાઈ સ્કીમ આપી દીધી હો કઈ એક આ એક ફ્રી વાળી તે કાંઈ વાંધો નહીં કઈ ફ્લેવરની બનાવવાની કીધી એ ગજુભાઈ એક મેંગો અને એક પિસ્તા અમે શું છે ખબર છે બે અહીંયા ખાહે અને બે પાર્સલ લઈ જાહે હા તે કાંઈ વાંધો નહીં ફ્રી વાળી સ્કીમ આપી ને હા ઓકે લઈ લે ઓલા ગ્લાસ લે વેલેન્સ પા હાલો હાલો પિયાલી આઈસ્ક્રીમ પિયાલી હો એ પત્રી એક નંબર બનાવી હું પણ પયાલી લે ખાધા વગર ખબર પડી કે તને તો આ દેખાવમાં તો એવી લાગે ને તો આમ લાગે મસ્ત બનાવી આમ અરે ખાવ પછી ખબર પડે હા આમ હરખું સોળ મારો વાહ પત્રી વાહ પણ મજા આવી ગઈ એમ ને હા, તારે ખાવી છે ના 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 તમ તારે હું પછી ખાઈ લઈ હા વાંધો નહીં હાલો તમ તારે નિરાતે ખાઈ લો ત્યાં હું બે પાર્સલ કરાવું હા ઓલી ફ્રી વાળી હો, ભૂલતો નહીં તો પત્રી ખાઈ લીધી લાગે હો બે હા બીજું ભાઈ હાલો તો બે પાર્સલ હાલો હાલો કા ભાઈ પ્યાલી કેમ લાગી એ પ્યાલી એટલે એક નંબર પ્યાલી હો મજા આવી ગઈ એમ ને હા આમ જો કેટલા દેવાના ₹100 ₹100 હા કાંઈ વાંધો નહીં ₹100 આપો અને ઓલી ફ્રી વાળી પ્યાલી લાવો અમારી હા હા આ ₹50 ની એક હતી સમજ્યા આ તે વાંધો નહીં હોરી પઈ ઓલી ફ્રી આવે ને એ બે પેલી હે ને પાર્સલ લાવો હાલો હાલો પિયાલી પાર્સલ લઈ લેતા આવ્યા તો આમાં ક્યાં પાર્સલ છે પાર્સલ છે એ પયાલી મગાવી હતી સમસી કોઈએ કીધી હતી તમને એ પ્યાલી થોડી કઈ ફ્રી આપવાની હતી તો એ ઉના દાદા પત્રીએ તમને શું કીધું તું એક પ્યાલી ફ્રી હા, એવું ક્યાં કીધું તું મેં એક પ્યાલી યાર એક ફ્રી એમ કીધું તું એ ભાઈ હા. હા એમ કીધું તું એક પયાલી એક ફ્રી એમ કીધું તું પણ અમને એમ કે એક પયાલી ફ્રી હોય ને ના 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 પ્યાલી અરે પ્યાલી ફ્રી નહીં પ્યાલી અરે સમસી ફ્રી હાલ્યો એ ભાઈ હવે આ સમસીને શું કરવી જોતા શેતરોના ધંધા ચાલુ કર્યા એ પણ ગડામાં ભૂલ આપણી છે આપણે પૂછવાનું હતું કે એક પ્યાલી ફ્રી એમ કહેવાનું હતું એવું કાંઈ કીધું નહોતું આપણે એ ભાઈ હરખું સમજાવે ને આમાં અમારે ખોટ ગઈ ઉલટી હાલો ગાંડાભાઈ હાલો ગાંડાભાઈ પ્રેમ થયો ગમે એમ કરીને આટી તો જાય જ તેવા આ લોકો ગમે એમ કરો નહીં હાલ ભાઈ, હાલ. કેવું પડાવો હવે ગમે ત્યારે આવીને એટલે ચોખવટ કરીને આપવાનું હોય કેમ પણ પત્રી સ્કીમ ઉપર સ્કીમ કાઢવી તો કેવો ધંધો હાલે હા હો બીજુભાઈ અડધું ખપી ગયું હો તો આપણે મૂળ શું છે છેતરવાનો ધંધો હા એ બીજુભાઈ હવે છે ને આપણે છે ને ધંધામાં બીજું કાંઈ લાવી કે ન લાવી આપણે નવી નવી સ્કીમો લાવતી રહેવાની હા તો જ આપણું ગાડું હાલ છે બાકી આપણું ગાડું નહીં હાલ્યો તો હા છે માલ તો હાલો પયાલી આઈસ્ક્રીમ પ્યાલી શરબત ગોળા એ પત્રી હવે ન્યા હું બે સોઈટ કરો છો ઓર્ડર લઈ જા પેલા એ પત્રી સાતો સ્કીમ નંબર 3 હાલ હાલ આપી જ દે એ ભાઈ હાલ ને હવે કેટલી વાર લાગે ક્યાં છે બોલો ક્યાંય જાવું નથી
પ્યાલી આપવાની છે. હા કઈ પેલી આપો બોલો. પેલા વાત સાંભળી લે. હા જો ઉના દાદાની અમને મળી જાય તમને ચોખવટ કરી દઈ. ઠેક. હા સમસી પકડાઈ દીધી. ના 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 તમતાર આપણે એવું રે ઈ તો હું ના ગાડી એમાં પધારી દેવાનું હોય. જો આપણે છે ને નવી સ્કીમ છે એક. એવી કેમ? હા નવી સ્કીમ છે એમાં છે ને એક તમે પ્યાલી લો ને એને એક ગિફ્ટ તમને આપશું. ઘડીકમાં સ્કીમે ફરી જાય. લે હા અહીંયા તો ભાઈ બધું ફેરા ફેર કરે. એ પણ પહેલી નું શું છે એ તો કે પાછો. પ્યાલીનું જો 30 રૂપિયા 40 50 60 70 100 200 સુધી છે 150 સુધી છે. અને પછી જે ઇનામ લાગે ખરો ને પાછું. અરે લાગે 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 110% લાગે જાઓ. એ તો છે ને 2 વાળી પયાલી કરી નાખાય. બરોબર ને હા 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 તો પ્યાલી લેતો આવો, બરોબર. હા હા. અરે એમાં પાછી કઈ નાની મોટી ગિફ્ટ ને હો. જો ખુરશી લાગે પછી ગ્લાસ લાગે એ બધું કેટલી વસ્તુ લાગે. કાંઈ વાંધો નહીં લેતો જા. આ તો લેતા આવું. હે પત્રી કઈ સ્કીમ આપી? એ ગજુભાઈ કૂપન વાળી. બસ ઈ જ હારી હતી. હા અરે પ્યાલી કઈ કીધી? હવે એ ગજુભાઈ હવે એ બુદ્ધિના બારદાને ક્યાં ક્યાં ખબર પડે ઈ કે 100 રૂપિયા ગમે ઈ લેતા આવો. અત્યારે કાંઈ વાંધો નહીં લાગ્યા. આ તે 100 વાળી બે બનાવો. લાગ્યા લઈ લે. હલો પપ્પા પ્યાલી. લા ભાઈ લાવ ને હવે ઉતાવળ રાખો ને. એટલે એ પણ ખીજાવે ક્યાં છો લાવ્યો તો ખરી. હા હા નિરાંતે ખાજો તમ તારે. હા હા. હા અને આમ જો ઓલા કૂપન તૈયાર રાખજે પાછો. એ હા એ ખબરી હું તને શું કહું છું આપણે 100 રૂપિયા બસ્યા હા હા અને આમાં પાછી કેમ એટલે લાગશે ને લાગશે ને લાગશે. ખાવા મળો. જીવણીઓ નથી ને એમાં હો. હે પત્રી ઓલા બે પ્યાલી પૂરી કરી કે નહીં? હા એ ગજુભાઈ પ્યાલી પૂરી કરી દીધી હો. હાલો અને કૂપન ઉપર દેતા આવી. હાલ, હાલ. હાલ, હાલ. વાહ બાકી ઝડપ હો તમારી. એ પણ હું કહું પેલી કિંમત તો લાવી પછી કૂપન કૂપન. હાલ્યો. બે પ્યાલી હતી ને હા તો બે કૂપન. હા જરા દાદા મારા હાથે ખોલો હા. હા કોઈ કોઈ. ગ્લાસ. વાહ ભાઈ વાહ. એ ખબરી સાંજીનો ગ્લાસ છે હો. હા હા આ બીજું ખોલો. હા શું છે? ભૂંગળી. હા એ પત્રી ઇનામ લેતાય ત્યાં હું છે ને પૈસા લઈ લઉં. આ પૈસા લેજો. એ ડુંગળી આપણે કામમાં આવે. આપણે છે ને વારા ઘડી ખેતરમાં પાણી પાવાનું વાય કે નહીં. હા હા દીધા દાદા. હા હા હા. એ લે બસ હવે. આ વખતે ધંધો સારો કર્યો લ્યો તમે. હા હા. આ લ્યો તમારું ગિફ્ટ. આમાં શું છે? ગિફ્ટ આ હું ગ્લાસ. ગ્લાસ. કૂપનમાં લખ્યું તો છે ગ્લાસ તો ગ્લાસ. અને આ તો પ્લાસ્ટિક નો ગ્લાસ છે. ત્યાં આમાં ક્યાં હોનાનો લખ્યો? એ જરા દાદા આ નાળિયેર પાણી પીવાની ભૂંગળી. હા એ વારા ઘડી તમે છે ને આવી ખોટી ખોટી ઓલી કેમ કરી અને અમને આટી જાવ છો તમે. હવે એ ભાઈ આને સમજાવો તો આવી નવી નવી સ્કીમો કરવી તો તમારું હાલે ને.